નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. સુરતમાંથી માતા પિતા માટે લાલબત્તી સમાન એક કિસ્સો સામે આવ્યો છે. બે દીકરીઓને ઘરે રાખીને માતા પિતા બહાર ગયા હતા. દીકરીઓ ઘરે હતી તે સમયે 12 વર્ષીય ધોરણ 7માં અભ્યાસ કરતી દીકરી જેનિશાના હાથમાંથી મોબાઈલ પાણીમાં પડી જતા તેણે ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી નાખ્યું. તેણે સ્યુસાઇડ નોટમાં લખ્યું, મમ્મી મને માફ કરી દેજે, મારાથી ભૂલમાં ફોન પાણીમાં પડી ગયો છે, તું મને માફ કરી દેજે. દીકરીના પગલાથી પરિવારમાં ભારે શોક છવાયો છે. સાબરકાંઠામાંથી ધર્મ પરિવર્તન કરાવનારા 2 ઈસમોને પકડવામાં આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે આ ઈસમોને વડાલીમાં આવી પ્રવૃત્તિ કરવા બદલ ઝડપ્યા છે. આ ઈસમો વડાલીમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરતા હતા. તેમણે 20-25 હજાર રૂપિયા લઈ એક સ્થાનિકને ધર્મ પરિવર્તન કરાવી જીવનમાં સુખ શાંતિ આવશે તેવી લાલચ આપી હતી. જોકે આ સ્થાનિકે સ્વૈચ્છિક સંગઠનોને આ મુદ્દો જણાવતા કાંડ બહાર આવ્યો હતો. ગુજરાતમાં બધા જિલ્લામાં ડીજીપીએ એક મોટો આદેશ આપ્યો હતો. તેમણે 100 કલાકનું અલ્ટિમેટમ આપ્યું હતું. આ 100 કલાક બાદ સુરત પોલીસ એક્શનમાં આવી છે. સુરત પોલીસે 1200 થી 1300 ક્રિમિનલ્સનું લિસ્ટ તૈયાર કર્યું છે. નોંધનીય છે કે છેલ્લા ઘણા દિવસોથી રાજ્યમાં ગુંડા, અસામાજિક તત્વો અને લુખ્ખાઓની ફાલતુ કામગીરી વધી ગઈ હતી, જેને લઈને અંતે ડીજીપીએ આ મોટો આદેશ આપવો પડ્યો છે. નામ લીધા વગર રાહુલ ગાંધી અંગે વિધાનસભા ગૃહમાં અર્જુન મોઢવાડિયાએ કહ્યું કે દિલ્હીના નેતાને ગધેડા અને ઘોડામાં ખબર નથી, તેમને વારસામાં પાર્ટી મળી છે. ગુજરાતમાં 2 પ્રકારના ઘોડાની વાત કરે છે, રેસના ઘોડા અને વરઘોડાના ઘોડાની વાત કરે છે. મેં 12 વર્ષ પહેલા આ ભાષણ સાંભળ્યું હતું. આજે પણ તે એ જ ભાષણ આપે છે. રાહુલ ગાંધી વિદેશ જાય તો ભારતનું અપમાન કરે છે અને ગુજરાતમાં આવે તો ગુજરાતીઓનું અપમાન કરે છે. સોમવારની રાત્રે હોન્ડુરાસના કેરેબિયન કિનારે એક પ્લેન ક્રેશ થયાની ઘટના સામે આવી છે, જેમાં 10 લોકોને બચાવી લેવાયા છે, જ્યારે કે પ્રખ્યાત સંગીતકાર ઓરેલિયો માર્ટિનેઝ સુઆઝો સહિત 7 લોકોના મોત નીપજ્યા છે. માહિતી અનુસાર હોન્ડુરાસના રોઆટન ટાપુથી વિમાને ઉડાન ભરી હતી અને થોડી જ ક્ષણોમાં સમુદ્રમાં ક્રેશ થયું હતું. દુર્ઘટનાના કાટમાળમાંથી પણ 10 લોકોનો આબાદ બચાવ થયો છે. અવકાશ યાત્રી સુનિતા વિલિયમ્સ અને બચવીલ મોર પૃથ્વી પર પરત આવી રહ્યા છે. મૂળ ગુજરાતી સુનિતા વિલિયમ્સની વાપસીને લઈને ગુજરાતમાં પણ ખુશીનો માહોલ છે. સુનિતાના પિતરાઈ ભાઈએ તેમની વાપસીને લઈને ખુશી વ્યક્ત કરી છે. દિનેશ રાવલે કહ્યું કે જ્યારે તે ખરેખર પૃથ્વી ઉપર પગ મૂકશે ત્યારે જ તેમને શાંતિ થશે. આખો પરિવાર અને ગામ તેમના માટે પ્રાર્થના કરી રહ્યું છે. સુનિતાની વાપસીને લઈને આખા વિશ્વમાં ખુશીનો માહોલ છે. પાકિસ્તાન સામેની બીજી T20 મેચમાં પણ ન્યૂઝીલેન્ડે શાનદાર જીત મેળવી છે. વરસાદથી પ્રભાવિત 15 ઓવરની મેચમાં પહેલા બેટિંગ કરતા પાકિસ્તાને સલમાન આગાની આગેવાનીમાં 135 રન બનાવ્યા. જવાબમાં ન્યૂઝીલેન્ડે માત્ર 13.1 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. ઓપનર ટીમ સાઇફર્ટે માત્ર 22 બોલમાં 45 રન બનાવીને ટીમને વેગ આપ્યો હતો. તેણે શાહીન આફ્રિદીની એક જ ઓવરમાં 4 છગ્ગા ફટકારીને કુલ 26 રન બનાવ્યા હતા. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યમાં 20 માર્ચ સુધી ગરમીથી રાહત મળશે. ત્યારબાદ તાપમાનમાં વધારો થતાં ગરમીનું પ્રમાણ વધશે, પરંતુ એક પછી એક એપ્રિલ મહિનાના પ્રથમ સપ્તાહ સુધી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા રહેવાથી તાપમાનમાં ઉતાર ચઢાવ રહેશે. 20 એપ્રિલ બાદ ગુજરાત રાજ્યમાં કાળઝાળ ગરમી પડશે અને આકાશમાંથી અગનગોળા વરસતા હોય તેવી સ્થિતિનું નિર્માણ થશે. આજ દિવસ સુધી 194 ભારતીય માછીમારો પાકિસ્તાનની જેલમાં કેદ છે, જેમાંના 123 ગુજરાતના છે. ગુજરાતના 123 માછીમારોમાંથી 33 એવા છે કે જે 2021ની સાલથી 68 માછીમારો 2022ની સાલથી પાકિસ્તાનની જેલમાં કેદ છે, જ્યારે ગુજરાતના 9 માછીમારોને 2023માં અને 13ને 2024માં પાકિસ્તાની સત્તાવાળાઓએ કેદ કર્યા હતા. કેન્દ્રીય રેલવે માહિતી અને પ્રસારણ તથા ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે રાજ્યસભામાં રેલવે મંત્રાલયની કામગીરી પર ચર્ચા દરમિયાન ભારતીય રેલવેની ઉપલબ્ધિઓ અને તેની ભવિષ્યની યોજનાઓ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે કહ્યું કે રેલવે મુસાફરોને સસ્તા ભાડામાં સુરક્ષિત અને ગુણવત્તાયુક્ત સેવાઓ પ્રદાન કરવાની સાથે વૈશ્વિક સ્તરે પણ એક અલગ ઓળખ ભારતીય રેલવે બનાવી રહી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્કૂલ બોર્ડ આગામી સત્રથી
માધ્યમિક શાળાઓ શરૂ કરશે. કોર્પોરેશન દ્વારા આગામી સત્રથી 7 ઝોનમાં 7 માધ્યમિક શાળાઓ શરૂ કરવા જઈ રહી છે, જેનાથી ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ વિનામૂલ્યે ધોરણ 10 સુધી અભ્યાસ કરી શકશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્કૂલ બોર્ડની હાલમાં 400થી વધુ ધોરણ 1 થી 8 સુધીની સ્કૂલો ચાલી રહી છે. અસામાજિક તત્વો અને અસામાજિક પ્રવૃત્તિ પર સરકારના આદેશ બાદ પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે. બનાસકાંઠામાં પાલનપુર અને ડીસા સહિત શહેરોમાં અસામાજિક તત્વો પર અને અસામાજિક પ્રવૃત્તિઓ પર અંકુશ માટે પોલીસે સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરી છે. જોકે રાજસ્થાન અને ગુજરાતને જોડતી બોર્ડર ઉપર પણ પોલીસની સ્પેશિયલ ડ્રાઈવ છે. બોર્ડર પર ડોગ સ્ક્વોડ સાથે બ્રેથ એનાલાઇઝર દ્વારા પણ ચેકિંગ થઈ રહ્યું છે. બ્રિટનના વિખ્યાત ભવિષ્યવેતા જેઓ નવા નોસ્ટ્રેડેમસ તરીકે જાણીતા થઈ ગયા છે, તેઓ કેટલીય મોટી ઘટનાઓ વિશે સચોટ ભવિષ્યવાણી કરી હતી, જેમાં મહારાણી એલિઝાબેથ બીજાના નિધનથી તેમજ COVID-19ના ફેલાવાની આગાહીઓ આવૃત છે. તેમની ભવિષ્યવાણી પ્રમાણે 2025 સુધીમાં કે તેના અંત સુધીમાં વિશ્વયુદ્ધ ફાટી નીકળશે. બાબા વેંગાએ પણ 2025ના અંતમાં વિશ્વયુદ્ધની આગાહી કરી હતી. ચીને સોમવારે કહ્યું કે તે બેઇજિંગ નવી દિલ્હી સંબંધો પર PM નરેન્દ્ર મોદીની તાજેતરની સકારાત્મક ટિપ્પણીઓની સદર કરે છે. અમેરિકન પોડકાસ્ટર લેક્સ ફ્રીડમેન સાથેની વાતચીતમાં વડાપ્રધાન મોદીએ બંને દેશો વચ્ચેના મતભેદો સંઘર્ષમાં ન વધે તે માટે કરવામાં આવી રહેલા પ્રયાસો પર ભાર મૂક્યો હતો. PM મોદીએ જણાવ્યું હતું કે વૈશ્વિક સ્થિરતા અને સમૃદ્ધિ માટે ભારત અને ચીન વચ્ચે સહયોગ જરૂરી છે, જેને ચીને વધાવ્યું છે. મહારાષ્ટ્રના ડેપ્યુટી CM એકનાથ શિંદેએ સોમવારે નાગપુરમાં ફાટી નીકળેલી હિંસાને એક કાવતરું ગણાવ્યું છે. તેમણે કહ્યું કે આ હિંસા એક પ્લાનિંગ મુજબ કરવામાં આવી છે. ડેપ્યુટી CMએ કહ્યું કે જે લોકો આ હિંસામાં સામેલ છે તેમને બક્ષવામાં નહીં આવે અને તેમની સામે કડક કાર્યવાહી કરાશે. તેમણે ઉમેર્યું કે આ હિંસા એક આયોજનના ભાગરૂપે કરવામાં આવી છે. પંજાબમાં સેનાના એક વરિષ્ઠ અધિકારી અને તેમના પુત્ર વચ્ચે મારપીટનો મુદ્દો જોર પકડી રહ્યો છે. રાજ્યની મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસે આ ઘટનાને લઈને આમ આદમી પાર્ટી સરકારને ઘેરી છે. કોંગ્રેસનું કહેવું છે કે જ્યારે સેનાના વરિષ્ઠ અધિકારીઓ સુરક્ષિત નથી તો સામાન્ય માણસનું શું કહેવું. એવા પણ સમાચાર છે કે આ ઘટનાને લઈને અત્યાર સુધી 12 પોલીસ કર્મીઓ સહિત ઘણા અધિકારીઓને સસ્પેન્ડ કરાયા છે. ઇઝરાયેલે સીઝ ફાયર તોડીને ફરી ગાઝા પટ્ટી પર હુમલા શરૂ કર્યા છે, જેમાં પેલેસ્ટાઇનના 100થી વધુ લોકોના મોત થયાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે. નોંધનીય છે કે આશરે 1 મહિના અગાઉ ઇઝરાયેલ અને હમાસ વચ્ચે સંઘર્ષ વિરામની જાહેરાત કરાઈ હતી. જોકે ઇઝરાયેલે ફરી હુમલો કરતા નાગરિકોમાં ભયનો માહોલ છે. નોંધનીય છે કે ઇઝરાયેલ અને હમાસ વચ્ચે આશરે 15 મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે. અમેરિકાએ હુથી ત્રાસવાદીઓ પર એર સ્ટ્રાઇક કરીને 50થી વધુને મારી નાખ્યા પછી ઈરાનની નેતાગીરી ગભરાઈ ગઈ છે અને સંચિત બની છે. તેમને ભીતિ છે કે તે અમેરિકાનું નવું નિશાન બનશે. ન્યૂયોર્ક ટાઈમ્સ જણાવે છે કે US સેન્ટ્રલ કમાન્ડે હુથીઓના ડ્રોન્સ, રેડાર્સ, મિસાઇલ્સ અને આર્ટિલરી સિસ્ટમ્સને નિશાન બનાવીને તેને ખતમ કર્યા છે. અમદાવાદના ધોળકામાં આવેલી કેડિલા કંપનીમાં 3થી વધુ મહિલા કર્મચારીઓ બેભાન થઈને ઢળી પડી હતી. કંપનીના વોશરૂમમાં 3 મહિલા અચાનક જ બેભાન થઈ ગઈ હતી. આ સિવાય એક પુરુષ કર્મચારી પણ બેભાન થયો હતો, જેમાં એક વર્ષાબેન રાજપૂત નામની મહિલાનું મોત થયું છે, જ્યારે કે અન્ય 3 જેટલા કર્મચારીઓને સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડાયા છે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી YouTube ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.